હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મોરલાના અવાજથી. સવારનો અવાજ આવે મેં સીધા ગયો ટેરેસ ઉપર, મજા આવી ગઈ સાંભળવાની. તો બસ હમણાં હનુમાન ચાલીસા ચાલુ છે ને આપણે ખાઈ રહ્યા સવારના. જો શું કહેવાય, બ્લેક દ્રાક્ષ. આવી ગયા શેરીમાં એમ જ આંટો દેવા. એ ગલુડિયા, મેં જો ગલુડિયા પૂછે ખા ખા કાળી દ્રાક્ષ. હમણાં બોલે રો, હું વોઇસ ઓવર કરવાનું કીધું ને, કર કાળી દ્રાક્ષ. ત્યાં નથી કરતો. હા જો ટેસ્ટ કર ને. ખાવી ઠળિયા ના આવે ના અંદર, ઠળિયો ના કહેવાય. મોટું કે એકવાર કેવું બોલવાનું, એકવાર કે એ બોલશે. ઓ રીલ્સ વાળી ઘોડે બોલતા એકવાર કંઈક વાક્ય બોલ. હું રીલ્સ આવે ને ખબર હમણાં, આમાં તો નવરી પ્રજા બોલતો નથી, આમ ધીમું ધીમું બોલે રો. હા તું એકવાર બોલ, એકવાર બોલ ના ખાલી જપા દે. જવું રો. તો ગાઈસ આપણે આવી ગયા વાડીએ. આપણે તરબૂચ પહોંચાડવાના જવાના છે દેસલ પર. તો પહોંચાડતા આવી ટેમ્પો લઈને. આ જો કાળીંગા ઉતરી ગયા છે, જોખાઈ ગયા છે, પેકિંગ કરવાનું. હે ભણિયા ને કાળીંગા. વાહ, જોક્સ માં કે ને ભણિયા આવે મામા મમ્મી ડબ્બા લાકા નાખે. જો ભણિયા ચાકરી ભણી પેટ કાઢી આવ્યો નહીં, જાડો થઈ ગયો. 4 દિવસ તો એ ચાકુ મેળાઈ ગયો, ચાકુ મેળાઈ ગયો. તો આપણે નીકળી ગયા ટેમ્પો લઈને દેસલ પર ગુરુકૃપા હાર્ડવેરમાં તરબૂચ પહોંચાડવા માટે. પાછળ પડ્યા જો તરબૂચ. બસ જો આપણે ઘડિયાળ આપણે રિપેર કરવા આવ્યા. આની કડી એક કાઢશો, બે કાઢશો? એકવાર જોઈ લો ને હાથમાં પહેરીને. જો હાથમાં પહેરવું એકવાર. અને શું આ કડી મોટી થતી હતી ને આપણે, તો આની એક કડી કપાઈ આવી એમ. ફાઇનલી આપણું ઘડિયાળ રિપેર થઈ ગયું છે. જો ઘડિયાળ આપણે મસ્ત મજાને આપણે માપનું કરી આવ્યા. જો મસ્ત ટૂંકું થઈ ગયું પહેલાં કરતાં. અહીંયા આવે ને અહીંયા ક્યાંક એવું દાદા ને અહીંયા ક્યાંક કરતા ઠોક ઠોક એવું કરે ભણ્યા. દાદા ઘડિયાળમાં આમ પિન મારતા હતા ઉપરથી જોર જોરથી ઠાક ઠાક ઠાક. ભણ્યા બીક લાગે, એ થોડુંક મોંઘું એટલા માટે કરીને મેં તો આ મારે ને આપણે ઘડિયાળમાંથી જે પિન નીકળે ને એ આવી જો, એ આવી કેટલી પીને? 2 આવી, 2 1 2 4 પીને. પહેલાં જ મેં દાદાને કીધું નનકડું કરાવું. મેં જઈને કીધું નનકડું કરાવું યા. તો એ દાદાએ ઘડિયાળ જોઈને જ કહી દીધું. પેલું હાથમાં પહેર્યું મેં, પછી એને કહી દીધું 3 કડી તો કાઢવી જ પડશે ઓછામાં ઓછી એમ. મેં 3 વધારે નહીં થાય ને. પછી મેં કીધું પેલી 2 કાઢો, પછી કપસત કાઢી લે. પછી ભલે એમ કરી, પેલી 2 કાઢી, પછી 3 કાઢી, પછી 4 કાઢી, એટલે ટોટલ 4 કાઢી. ત્યાં આપણા હાથમાં આવ્યું. હવે સારું લાગેલું એમ. રાખી દઈએ આને પાછું બોક્સમાં પેક કરીને. લાગે મસ્ત રહ્યું જો ઘડિયાળ. ને આપણે હમણાં ટેમ્પામાં બેઠા ને આ કાચ બંધ હે, હમેલો કાચ બંધ હે. કારણ કે બહાર સાધન જાય ને એનો અવાજ ના આવે વિડીયો ઉતારવા સમય, એટલા માટે કરીને. તો 2 કાચ બંધ હે ને ગરમી એટલી થાય રહી, હું તો હવે કાચ ખોલી નાખું. કારણ કે શું અવાજ ના આવે કે ભાઈ આ કાચ ખોલીશ ને અવાજ આવશે. બહાર ગાડીઓ જતા હશે ને એનો જોજો. હમણાં તો ગાડી નથી આવતી. કાચ જેવા ખોલીને એવો અવાજ આવે બહાર. આ જો રિક્ષા ગયો, બાઈક, ટેમ્પા, એટલા માટે આપણે કાંચ બંધ કરી નાખ્યા હતા. ભલે થોડી ગરમી હતી. તો ગાઈસ હમણાં આવી ગયા હતા ઘરે ને આપણે જઈ રહ્યા મંજલ શ્રીખંડ લેવા માટે ભાઈ. કારણ કે ઘરે મહેમાન આવ્યા છે, જીગુએ ને ઉદયભાઈ આવ્યા છે. પપ્પા કે લઈ આવો, 2 ભાણા આવ્યા આપણા ઘરે ભાઈ. તો હાલ આપણે જઈ રહ્યા મંજલ શ્રીખંડ લેતા આવી. તો ગાઈસ જો હેતની એની સ્કૂલ બસ આવી ગઈ. આ જો હેતની એની સ્કૂલ બસ. ક્યાં? ભલે આજે આવીશ, આજે ક્રિકેટ જોવા આવું છું. ભલે હાલો. હા જો આ બધા સબસ્ક્રાઈબર ભાઈ, મજા આવી જાય આ વિડીયો ઉતારવાની આ બધાની. વાહ ભાઈ વાહ.
એ રિમોટ દબાઈ જશે કંઈક થઈ જશે એ જો બંધ થઈ રહ્યું ગૌરો તો ગાઈસ બપોરે અમે ઉઠી ગયા છીએ બધા ઊંઘમાં છે હજી જો ને આવી ગયો છે દાડમનો જ્યુસ બધા ઉઠીને ડાયરેક્ટ દાડમનો જ્યુસ તો ગાઈસ હમણાં પ્લાન થાય હવે આપણું માનુકા પ્રોટેક્સ મંડીમાં જવાનું પાર્થિવે દાડમ નાખ્યા તો એના તો એની હરાજી જોવા જઈ રહ્યા ને જીગુને બતાવી જીગુ કે આપણે હરાજી બોલીશ ને ગાઈસ આવી ગયા પ્રોટેક્સ મંડીમાં ગાડી રાખી દીધી ને ત્યાં બધો મંડપ ખાલી થઈ ગયો પાછળ શિફ્ટ થઈ ગયો ડૂમ હાલો અંદર જઈ પાર્થબેન ઓલા જોઈ આ શું કરાવે તું ચશ્મા પહેરીને બ્લોક કરું હાલો અંદર જઈ પાર્થબેન દાડમ જોઈ ક્યાં પડે આજે મશીનમાં ગ્રેડિંગ થાય જગુ હા દાડમ જાય રહેજો એટલે બોલજે ભલા આમાં એસારો કરજે આંખે આમ આંખ પલકાવજે આમ બાજુ ઊભો રહીશ ને તો એને આમ હાથમાં આમ કરજે આમ તો આગળ બોલશે 1 से 5 रुपए 5 6 रुपए 7 रुपए 8 रुपए 9 रुपए 10 रुपए 11 रुपए 12 रुपए 12 13 रुपए 1 13 रुपए 14 15 रुपए 15 13 रुपए 16 17 रुपए 117 रुपए का તો ગાઈસ અહીંયા હરાજી થઈ ગઈ આપણા માલને ખુશ થઈ ગયા ને ખુશ શું કરો ખુશ થઈ ગયા ભાઈ એવા ભાવ મળ્યા તો હવે જઈ રહ્યા બીજી મંડીમાં હરાજી જોવા આવી ગયા અહીં કેડી મંડીમાં આપણે પહેલી વાર આવી ભાઈ આ સિઝનમાં કેડીમાં હતા જો આ પડે કેરેટ હજી હવે હરાજી હવે થશે અહીંયા આપણા ગામના હિંમતભાઈ અહીંયા દાડમ લઈ આવ્યા કેડીમાં તો ગાઈસ અહીંયા હરાજીને હજી વાર હે તો આપણે પછી આવશું હમણાં જઈ રહ્યા ભુજ થોડું કામ પતાવતા આવી कैमरामैन जल्दी फोकस करो फॉर्च्यूनर बढ़िया फॉर सेल केरी ले लिए कुंडी मत खटकाओ राजा ये राजा આવી ગયા અહીં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાં અહીંયા કંઈક પાર્સલ લેવાનું છે આવ્યું છે આપણું કામ પતી ગયું હમણાં અહીંયા આઈસ્ક્રીમ ખાવા જો જીગુ તીડી આવ્યો આપણે ભુજમાં જીગુ તીડી આવ્યો આપણે જોયું દાડા મેં આપણા હતા વાળીએ વાહ ભાઈ પહેલી વાર ટ્રાય કરશું આપણે ફ્રૂટની આઈસ્ક્રીમ નાખશો ને આપણું ચેક કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર ને તો એમાં 300 ઉપર બિલ હશે એટલે 25% ડિસ્કાઉન્ટ બધાને મળશે કે ઓર્ડર ઉપર છે 300 નો ઓર્ડર હોય એના ઉપર એમ ટૂંકમાં તમે 3 થઈને 300 નો ઓર્ડર થાય તો આપણો થઈ જશે ને 300 થઈ ગયું હા તો આપણે કરીને આપણે અમે જો વ્લોગ તો બનાવી છે અમે યુટ્યુબમાં આ વ્લોગ જ બનાવરો હું કર નાખે હાલો અમારી લોકોની હા હા એ તો તમારે આઈસ્ક્રીમ સાથે લેશું ને આમ આ જો ગાઈસ અહીંયા એક ઓફર હે કે આ શું કે આઈસ્ક્રીમ જોડે તમે ફોટો પાડો ને જો તમારે 300 પર બિલ થતું હોય ને તો 25% ડિસ્કાઉન્ટ મળશે તમને આપણે બ્લોગ ઉતારી રહ્યા તો સ્ટોરી રાખી દઈએ ભેગા ભેગા ઇન્સ્ટાગ્રામમાં હાલો શું કેવું જીગો હાજી વાત ને જો આપણે આઈસ્ક્રીમ આવી ગઈ આ શું નાખવું પણ અંદર મસાલા હે હાલો આપણી કુકી ક્રીમ પડી આ શું કર્યું તે અચ્છા વ્લોગ ઉતારવું એટલે સમજી ગયો દે આ દરવાજો ખોલ દઉં દે હા બસ જવા દે તારી કઈ કીવી કે નહીં આઈડી તારી પાઇનેપલ ચોકલેટ 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 આપણી તારી કઈ આ પાઇનેપલ હા મારી મેં ઓલી લીધી નાળિયેર લીધી આ નાળિયેર ખરે આઈડી આપણી કુકી ક્રીમ આ બધા ટેસ્ટ કરવા વાળો એક મને ગ્રીન ટોપી ગ્રીન નહીં ને બ્લેક ઓસ્મો કેમેરા તો 50% પેમેન્ટ એને દેવું પડે હું તો 100% દેવા અરે આ તો જો બરોબર હાલો મને એમ કે વ્લોગ ચાલુ કરું પણ જાવ ડેલ ક્રોમામ જવા દે ક્રોમામ હાલ જો ભૂતથી રિટર્ન થયા અહીં તો પાછા કેડી મંડીમાં આવ્યા અહીં હારાજી જોવા જો હમણાં વચ્ચે આપણે માનુકા નાસ્તા માટે ઉભા અહીં બીજા બે આયા હતા ખરા અમે વાટ જોઈ રહ્યા ક્યાં ગયા તૈયાર જ હતી જો તમારો લઈને પઈ જાઓ ટેસ્ટ કરો મારા કચ્છની દાબેલી તને ખાવી હતી ને તો ગઈશ નાસ્તો કરી લીધો હોય ને હવે જઈ રહ્યા સિંધા ઘરે અંધારું થઈ ગયું ભાઈ બારે તો ગઈશ આવી ગયા ઘરે ના જોઈને થઈ ગયા ફ્રેશ હવે જઈ નીચે શું કરે બધા જોઈ તો ગઈશ જો હમણાં નીચે આવી ને જીગુની પેકિંગ ચાલુ છે કારણ કે આજે છેલ્લો દિવસ છે કાલ જવાનું છે બિચારો ઉદાસ થઈ ગયો એટલે મોઢું નીચું કરીને બેઠો હવે એને જવું નથી પણ શું કરે હવે સમયની વાત હે યાર
ઘણા એરંગ ટાઈપ નાખે ઘૂંટામાં જ નાખી ગાલ ચોપડો જરૂર ના ઘૂંટામાં જ નાખે ઉમાં હનુમાન મંદિરની નેમ પ્લેટ લાગે રહી અહીંયા બધાને આજ શનિવારે તો જો બધા લેટ નાઇટ ક્રિકેટ રમેરા બધા કાલ રવિવારે તો આરામથી ઉતા હશે મોટા મમ્મી અહીંયા મોબાઈલ જોયેરા જીગુ ને પ્રેમીએ બેઠા હે વાતો કરેરા જો આપણે હમણાં રમીએ છીએ સિક્વેન્સ જે મગજવાળા લોકો રમી શકે જો ગેમ આમ જોરદાર જામી ગઈ છે આપણી જેને ખબર પડતી હશે એને પડતી હશે ગેમમાં આખું આ ભાઈ ડેશબોર્ડ ભરાવા આવ્યું આપણું ત્યાં સુધી કોઈ હજી જીત્યું નથી કેની વારી હાલ તો કલર જ ભેગા હાલશે નહીં પણ આ લાલ હે હું ચરકટ હે હાલ છે ચરકટ હે અણીવાડી હે એમ કે ને ચરકટી હોય હાલ તારી વારી ચરકટી ચોગી હે કે બોલો હોય કાંઈ નથી તું અબોટ પાસ તું હે પાસ હાલો ભાઈ ગેમ ટાઈ થઈ ગઈ ગેમ ટાઈ થઈ ગઈ ગાઈસ આજો આ ગેમનો બાદશાહ હે ભાઈ રહેમાન ડગત તો ગાઈસ હવે જો પતામાં તો ગાઈસ હવે પતા ચાલુ કરે આપણે રમવાના અને પતામાં રમી રહ્યા આપણે ઠો તો જોઈ છેલ્લે કોણ બંધાયરું નવાની બી કે હમણો ત્રગી માર માથે ચડે ફૂટી છે તને તારા મને તારા ટેણે હું ધૂપ ધૂપ છગી નથી ચડતી ભંજી મારા પર હા રી ચોગી છગી પંજી પંજી ચડાવી દે તો ગાઈસ આપણે આવી ગયા અહીં હવે કરી આરામ ને કાલ સવારના જીગુને મૂકવા જવાનો છે ભુજ તો જશું કાલ સવારના એ જોજો નેક્સ્ટ વ્લોગમાં તો મળી કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બેરે પર તું જ કહેતી હતી કે હું એકલી રમીશ મારા માટે કોફી કેમ મંગાય રમોરા